નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે ડ્રગ્સ કેસના એક આરોપીને અનોખી શરતે જામીન આપવામાં આવ્યા છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે વટવા ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો હતો. ડ્રગ્સના નશાની ગંભીરતા બાબતે તથા એનડીપીએસ કેસમાં 20 વર્ષની સજા અને 2 લાખના દંડ સુધીની જોગવાઈ અંગે આ આરોપી યુવાનો અને લોકોમાં જાગૃતતા લાવશે એવી શરતે તેને જામીન અપાયા છે. આગામી કુંભ મેળાને ધ્યાનમાં લઈને સ્પાઇસજેટ એરલાઇન્સે પોતાની ફ્લાઇટ અમદાવાદથી પ્રયાગરાજ સુધી ઉડાવવાની જાહેરાત કરી છે. ફ્લાઇટ નંબર SG655 તેની પ્રથમ ઉડાન 12મી જાન્યુઆરીએ સવારે 8:10 ભરશે અને 1 કલાક 45 મિનિટમાં પ્રયાગરાજ પહોંચશે. પરત આવવા માટે SG658 પ્રયાગરાજથી બપોરે 2:15 ઉડાન ભરી સાંજે 6:45 અમદાવાદ લેન્ડ થશે. આ ફ્લાઇટની સેવા દરરોજ મુસાફરોને મળશે. કુંભ મેળો 13મી જાન્યુઆરીથી શરૂ થાય છે, જેને લઈને સ્પાઇસજેટ એરલાઇન્સે આ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે રાજકોટમાં ખેલ મહાકુંભ 3.0નું ઉદ્ઘાટન કરવાના છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથ્લેટિક્સ ગ્રાઉન્ડ ખાતેથી રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભની શરૂઆત થશે. ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રેકોર્ડ બ્રેક કુલ 71,30,834 રજીસ્ટ્રેશન થયા છે. અંડર 9 કેટેગરીથી માંડીને અબવ 60 કેટેગરી સુધી મળીને વિવિધ 7 વય જૂથના ખેલાડીઓ વિવિધ 39 રમતોમાં ભાગ લેશે. દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરાયું છે. ભારતીય બોલર જસપ્રીત બુમરાહના ખાતામાં વધુ એક સિદ્ધિ જોડાઈ છે. તે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે. સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ દરમિયાન 2 વિકેટ લીધા બાદ બીજી ટીમમાં તેની વિકેટની સંખ્યા વધીને 32 થઈ ગઈ છે. તેણે બિશનસિંહ બેદીનો 46 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. બેદીએ 1977-78માં રમાયેલી આ ટેસ્ટ શ્રેણીમાં 31 વિકેટ લીધી હતી. એક્ટર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય ઘણા સમયથી છૂટાછેડાના સમાચારને કારણે ચર્ચામાં હતા. હવે ઐશ્વર્યા અભિષેકે નવા વર્ષની ઉજવણી સાથે કરી છે. આ કપલ થોડા દિવસો પહેલા વેકેશન પર ગયું હતું, પરંતુ શનિવારે સવારે તેઓ મુંબઈ પરત ફર્યા હતા. સામે આવેલા વિડીયોમાં અભિષેક બચ્ચન, પત્ની ઐશ્વર્યા રાય અને પુત્રી આરાધ્યા એક સાથે એરપોર્ટની બહાર નીકળતા જોવા મળી રહ્યા છે, જેને જોઈને એવું લાગી રહ્યું છે કે છૂટાછેડાની માત્ર અફવા જ હતી. કેનેડાએ અત્યારના કેસીસના બેકલોગ સાફ કરવા માટે માતા પિતા અને દાદા દાદીની પરમેનન્ટ રેસિડેન્સીની નવી સ્પોન્સરશિપ અરજીઓ પર અસ્થાયી રોક લગાવી છે. ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે જણાવ્યું કે ગયા વર્ષના કેસીસને પ્રાથમિકતા આપવી એ સરકારનો ઉદ્દેશ છે. કેનેડાએ આ વર્ષે ફેમિલી રીયુનિયન પ્રોગ્રામ હેઠળ 15,000 અરજીઓની પ્રોસેસ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. કેનેડાના આ નિર્ણયની અસર ભારતીયો ઉપર સૌથી વધુ થશે. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા શાળાને ઠંડીની ઋતુમાં સ્વેટર પહેરવા માટે ફરજ પાડવા બદલ ઉપરાંત મંજૂર કરાયેલી ફી કરતા વધારે રકમ વસૂલવા બદલ નોટિસ ફટકારી ખુલાસો કરવાનો આદેશ કર્યો છે. શાળા દ્વારા 40,000 જેટલી ફી લેવામાં આવી છે, જ્યારે કે ફી નિયમન સમિતિ દ્વારા શાળાની ફી 25,000 થી 30,000ની વચ્ચે નક્કી કરેલી છે. આ ઉપરાંત શાળાએ બાળકોને ફરજિયાત શાળાનું જ સ્વેટર પહેરવાની ફરજ પાડી છે. કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. દુધઈથી 28 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. તેમજ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 નોંધાઈ છે. ભૂકંપની તીવ્રતા એટલી હતી કે છતના નળિયા સામાન્ય હલ્યા, વાસણો પડી ગયા અને લોકો ગભરાઈને ઘરની બહાર દોડી ગયા હતા. આમ ગુજરાતની ધરા 4 દિવસમાં 2 વાર ધ્રુજી છે. ઇઝરાયેલની સેના ગાઝા પર સતત હુમલા કરી રહી છે. આ વખતે હવાઈ હુમલામાં 42 પેલેસ્ટાઇનના મોત થયા છે. અલ-અક્સા શહીદ હોસ્પિટલના સ્ટાફે જણાવ્યું હતું કે મધ્ય ગાઝામાં થયેલા મોટાભાગના હુમલાઓમાં ભોગ બનેલી મહિલાઓ અને બાળકો છે. હુમલા બાદ લોકોએ ક્ષતિગ્રસ્ત ઇમારતોના કાટમાળમાં પોતાના સ્વજનોને શોધવાનું શરૂ કર્યું હતું. હુમલામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં ફટાકડા બનાવવાની એક ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટને કારણે ત્યાં કામ કરતા 6 મજૂરોના મોત થયા છે. આ વિસ્ફોટ કેમિકલ ભેળવવાની પ્રક્રિયા દરમિયાન થયો હોવાની શંકા છે, જેના કારણે
ઓછામાં ઓછા એક રૂમને નુકસાન થયું છે. આ રૂમમાં કામ કરતા 6 મજૂરોના મોત થયા છે. કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શનના ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે. આ કાયદાના અમલ પછી બાળકોએ સોશિયલ મીડિયા માટે તેમના માતા પિતા પાસેથી પરવાનગી લેવી પડશે. જો કે ડ્રાફ્ટ નિયમો પર 18મી ફેબ્રુઆરી પછી સૂચનો માંગવામાં આવ્યા છે. સૂચન પછી જ સરકાર તેને સૂચિત કરશે, જે બાદ બાળકોએ સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ખોલવા માટે તેમના માતા પિતાની સંમતિ લેવી ફરજિયાત રહેશે. સુરતમાં જ્યાં એક તરફ બોગસ ડોક્ટર્સનો રાફડો ફાટ્યો છે, ત્યાં બીજી તરફ ડમી શાળાઓનું કૌભાંડ પણ સામે આવ્યું છે. આ મામલે હવે શિક્ષણ બોર્ડના આદેશ બાદ ડમી શાળાઓ શોધવા ડીઈઓ ટીમ સક્રિય થઈ ગઈ છે. ડમી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ ડીઈઓ દ્વારા ટીમને કરાયો છે. આપને જણાવી દઈએ કે સુરતમાં જ સીબીએસઈ બોર્ડની અંદાજિત 16 જ્યારે કે ગુજરાત બોર્ડની 25 જેટલી શાળાઓ ડમી હોવાની ફરિયાદ થઈ છે. શુક્રવારે સવારે ફ્લાવર શો 2025નો આરંભ થતાની સાથે જ પહેલા દિવસથી મુલાકાતીઓમાં એક આકર્ષણ જોવા મળ્યું છે. ફ્લાવર શોની સાથે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા શહેરમાં ટ્રી સેન્સસનો પણ આરંભ કરાયો હતો. પહેલા દિવસે સાંજ સુધીમાં 20,000થી પણ વધુ લોકોએ ફ્લાવર શો નિહાળ્યો છે. મુલાકાતીઓની એન્ટ્રી ફી પેટે મ્યુનિસિપલ તંત્રને રોકડ તથા ઓનલાઈન પેમેન્ટમાં 10 લાખથી પણ વધુ આવક થઈ છે. ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાંથી સેનાના જવાનથી ભરેલી એક ટ્રક ખીણમાં પડી જતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ અકસ્માતમાં 2 જવાનોના મોત થઈ ચૂક્યા છે અને 3 જવાન ઈજાગ્રસ્ત થયા છે. આ સિવાય પણ અનેક જવાન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સેનાના જવાનો બચાવ અભિયાનમાં જોડાઈ ગયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇજનેર વિભાગમાં 93 સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની ભરતી પ્રક્રિયામાં થયેલા કૌભાંડ મામલે હવે ભાજપના સત્તાધીશો ખૂબ જ ગંભીરતા દાખવી રહ્યા છે. મેયર પ્રતિભા જૈને મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારેસનને 2 પત્ર લખીને ભરતી પ્રક્રિયામાં નિષ્પક્ષ તપાસ કરીને કસૂરવાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સરખેજથી ગાંધીનગર સુધીના સંપૂર્ણ એસજી હાઈવેને ડસ્ટ ફ્રી બનાવવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે હાલમાં ઇસ્કોનથી પકવાન સર્કલ વચ્ચેનો અંદાજે 2.5 કિલોમીટરનો રૂટ જે છે તેની પર કામગીરી શરૂ થઈ ગઈ છે. તમામ કામગીરી 8 મહિનામાં પૂરી કરવામાં આવશે. આ પ્રોજેક્ટને લઈને એવો દાવો કરવામાં આવે છે કે સફેદ શર્ટ પહેરીને આ રૂટ પર નીકળશો તો પણ ડાઘ નહીં પડે. અંદાજે 20 થી 25 લાખ રૂપિયાનો ખર્ચ આ રૂટ બનાવવા પાછળ થશે. હિસાર જિલ્લામાં એક દુઃખદ અકસ્માત થયો છે, જેમાં 2 લોકોના મોત થયા છે. ઠંડીના કારણે ધુમ્મસ થતા રસ્તા પર વાહનોની અવરજવર મુશ્કેલ બની ગઈ હતી. આ દરમિયાન હિસાર ચંદીગઢ નેશનલ હાઈવે પર 2 કાર વચ્ચે ટક્કર થઈ હતી અને ટ્રક પલટી જવાને કારણે બંને કારમાં સવાર લોકો તેની નીચે દબાઈ ગયા હતા. અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે કે અન્ય કેટલાક ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે. સુરતમાં આવેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સીઆઈએસએફ જવાને પોતાની પાસે રહેલ બંદૂકથી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર જોવા મળી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો હતો અને જવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. જવાને કયા કારણોસર આપઘાત કર્યો, અત્યારે તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. દિલ્હી પશ્ચિમ પોલીસની સાયબર ટીમે એક બદમાશ સાયબર ગુનેગારની ધરપકડ કરી છે, જે અમેરિકન મોડલ હોવાનો ઢોંગ કરીને મહિલાઓને ફસાવતો હતો અને બ્લેકમેલ કરીને તેમની પાસેથી પૈસા વસૂલ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર તુષાર બિસ્ત નામના આરોપીએ વર્ચ્યુઅલ ઇન્ટરનેશનલ મોબાઈલ નંબર અને ફેક આઈડીનો ઉપયોગ કરીને બમ્બલ, સ્નેપચેટ અને અન્ય ચેટિંગ એપ્સ પર નકલી પ્રોફાઇલ્સ બનાવી હતી. નવા વર્ષમાં રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 8 તાલુકાનો સમાવેશ કરી નવા વાવ થરાદ જિલ્લાની જાહેરાત કરી હતી, જેમાં સ્થાનિક લોકોના મત જાણ્યા વગર જ વિભાજન કરી દેવાયું હોવાના સૂર ઉઠ્યા છે. નવરચિત જિલ્લામાં કાંકરેજ, ધાનેરા અને દિયોદર તાલુકાની પ્રજાએ બનાસકાંઠામાં રહેવાની માંગણી સાથે વિરોધ નોંધાવ્યો છે, ત્યારે ધાનેરા વાસીઓએ પણ આજે ધંધા બંધ રાખીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.